વિદ્યાર્થી મિત્રો, તો અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું બેહદ દિલ સે સ્વાગત છે. આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. તો જે મનોવિજ્ઞાન છે એને સાયકોલોજી શબ્દ એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે. જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. તો આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ જે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની જે સફર હતી, જે આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડે, તેમાં મનોવિજ્ઞાનનું વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. તો આપણે જાણીએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ રીતે આપણે એને જોઈ શકીએ અથવા જોઈ પણ ન શકીએ કે કશું જ તે કરતો હોય તે આપણે બતાવી આવતું હોય છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. હવે મનોવિજ્ઞાનના જે માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક જે વર્તનના અભ્યાસ કરવા માટે ઘણા વિજ્ઞાનોએ અભ્યાસ કર્યા છે કે સાચા દિલથી મનોવિજ્ઞાન કોને કહેવાય. તો જે સીટી મોર્ગન છે એ મનોવિજ્ઞાનને કંઈક આવી રીતે સમજાવે છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. એવી જ રીતે હિલગાર્ડ અને એટકિન્સન એ પણ કંઈક એવું જ કહે છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. જે માનવીની તમામ એટલે કે બધી જ, જે માનસિક હોય કે શારીરિક હોય કે જે મગજની અંદર જે કાંઈ માનસિક તકલીફો હોય છે, જે કાંઈ ઇન્ટેન્શન, જે કાંઈ પરેશાની કે જે કાંઈ દુઃખ છે માનસિક રીતે, શારીરિક રીતે, એ જે વૈજ્ઞાનિક રીતે એના અભ્યાસ કરવામાં આવતા હોય છે. તો આ હતું આપણું મનોવિજ્ઞાન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 1, કે જેમાં આપણે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ આ 3 પોઈન્ટના આધારે આપણું જે પ્રકરણ છે એને કમ્પ્લીટ કરવાનું છે. જેમાં મનોવિજ્ઞાનમાં આપણે 10 ચેપ્ટરની ચર્ચા કરવાની હોય છે. તો આપણે ફર્સ્ટ પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જેમાં આપણે અગત્યની જે ચર્ચા કરવાની છે, જેમાં સંવેદન, એનો અર્થ, એની સમજૂતી અને સંવેદનના વર્ગો. એમાં 3 વર્ગો છે: બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. જેમાં સંવેદનના પ્રકારો: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ અથવા ત્વચા સંવેદન. તો આપણે વાત કરીએ સંવેદનનો અર્થ અને તેની સમજૂતી સાથે સંવેદનના 3 વર્ગોની આપણે ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સંવેદનનો અર્થ વિશે સમજૂતી મેળવીએ.
કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે થતો ઉદ્દીપકનો અનુભવ કે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે તરત જ હાઇલાઇટ થઈ જવું જોઈએ, મગજની બત્તી ખુલી જવી જોઈએ કે સંવેદન એટલે આપણે સભાન રીતે અવસ્થામાં સર્જાતું હોય જે કાંઈ પરિવર્તન થઈ રહ્યું છે, જે કાંઈ આપણી ચેતાતંતુઓ છે એને ઉત્તેજના આપવાની છે, કે જે મગજ સુધી જે વિસ્તાર છે, જે કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચી વળે અને આપણે બધી બાબતોનું છે તો કે ધ્યાન કેન્દ્રિત કરીએ, કે જેથી આપણે છે જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે થતો ઉદ્દીપક છે એનો આપણે અનુભવ થતો હોય છે. તો આ હતું આપણું સંવેદન. તો હવે આપણે વાત કરીએ સંવેદનના 3 વર્ગો છે: બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. તેમાં વાત કરીએ આપણે બાહ્ય સંવેદકો. એટલે બાહ્ય એટલે કે બહારનું, કે આપણા જે શરીરની અથવા આપણી આજુબાજુ રહેલું છે તે. તો બાહ્ય સંવેદકોમાં આપણે વાત કરીએ જે પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં જે કાંઈ ફેરફારો થતા હોય એમાં આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનો અનુભવીએ છીએ. કે આપણે જે કાંઈ પ્રકાશ છે, ધ્વનિ છે, ગરમી છે, કે જે કાંઈ આપણી ઋતુઓ છે, ત્રણેય ઋતુઓ અલગ અલગ રીતે ફેરફાર થાય છે, તેમાં આપણે અલગ અલગ રીતે છે તો કે ગરમી છે, ઠંડી છે, એના છે તો કે આપણે એક ઉદ્દીપક તરીકેનો આપણે અનુભવ કરીએ છીએ, કે જેમાં આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ બાહ્ય સંવેદકો દ્વારા આપણી જ્ઞાનેન્દ્રિયોને છે તો કે ખૂબ જ એવા અનુભવ કરાવતા હોય છે. તો આ તો આપણું બાહ્ય સંવેદક. હવે આવે છે શરીર સંવેદક, કે જે શરીર સંવેદક છે એ આપણા આંતરિક અવયવની જે કાંઈ ચર્ચાઓ કરવાની છે, કે બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના, જેમાં વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે, જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ એટલે કે કોષોની ઉત્તેજના, જેમાં શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે. કે આપણે કોઈ પણ એવી કામગીરીમાં આપણે છે તો કે એટલા જ આપણી ઇન્દ્રિયો દ્વારા કોઈ કામ કરીએ છીએ, આપણા શરીરના જે કાંઈ અવયવો છે એને બાહ્ય રીતે વાતાવરણમાં ઘટકોની સાથે ભળવીને આપણે જે કામ કરવાની આપણામાં જે ક્ષમતા છે એને અલગ અલગ રીતે છે તો કે આપણે ખૂબ જ પ્રમાણમાં પ્રકાશિત કરી દઈએ છીએ, કે જેથી કરીને એમાં આપણે એટલે કે દ્રષ્ટિ સંવેદન હોય તોય પણ ભલે, શ્રવણ સંવેદન હોય તોય પણ ભલે, ગંધ સંવેદન હોય તોય પણ ભલે, સ્વાદ સંવેદન હોય તોય ભલે, સ્પર્શ સંવેદન હોય તોય પણ ભલે, આપણે એક પણ કામમાંથી આપણે અટકાતા નથી. તો આ હતું આપણું શરીર સંવેદકો. હવે આપણે વાત કરીએ આંતરિક સંવેદકો. આંતરિક સંવેદકો એટલે કે આપણા જે શરીરની અંદરની જે કાંઈ શરીરના રચનાઓ છે, અંદરના એટલે કે અવયવો છે, કે જેમાં શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે, જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ લાગે છે, ગળામાં શોષ પડવાથી તરસ, ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ વગેરે. કે આપણે જોઈએ છીએ કે આપણા શરીરમાં અમુક એવી વસ્તુઓ, ખોરાક, પાણી, હવા, જો આ આપણા આંતરિક અવયવોને ન પહોંચે તો એમાં ઘણી એવી તકલીફો આપને પડતી હોય છે. જેમ વિવિધ સંવેદકોની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયાઓ જે કાંઈ આપણે
જુદા જુદા પ્રાણીઓમાં એટલે કે તફાવત અને વિશેષતાઓ જોવા મળે છે, તેમ માનવી વચ્ચે પણ સંવેદનની અનુભૂતિ તેની બાબતમાં તફાવત જોવા મળે છે. જે માનવી પોતાની ઇન્દ્રિયોથી વિશિષ્ટ તાલીમ અને અનુભવથી જે કાંઈ કેળવીને સામાન્યથી વધુ માનીને સંવેદનશીલ બની શકે છીએ, તેવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ આપણે કાંઈક ને કાંઈક બનીએ તેવી જ રીતે ખૂબ જ પ્રમાણમાં આપણે પણ આવા જ શરીરના જે કાંઈ અવયવો, ઇન્દ્રિયો, જે કાંઈ આંતરિક સંવેદકો છે, જે કાંઈ રચનાઓ છે, તેની ખૂબ જ કાળજીપૂર્વક કાળજી રાખવાની જરૂર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સંવેદન અને તેની સમજૂતી અને તેના 3 વર્ગો. હવે આપણે વાત કરીએ સંવેદનના પ્રકારો, જેમાં પહેલું આવે છે દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, સ્પર્શ કે ત્વચા સંવેદન. જેમાં આપણે દ્રષ્ટિ સંવેદનની આપણે વાત કરીએ તો કે માનવ જીવનમાં તમામ સંદેશાઓમાં જે કાંઈ મહત્વનું સંવેદન એટલે કે દ્રષ્ટિ સંવેદન, કે દુનિયાને પહેલાં તો આપણે દુનિયાને જોવા માટે જો આપણી આંખ જો વ્યવસ્થિત જોવાલાયક હોય તો જ તમે દુનિયાને જોઈ શકો છો. નકર તમે દુનિયાની કોઈ પણ વસ્તુને છે તો તમે જોઈ શકતા નથી. એમાં આંખની રચના, તેના અવયવો અને મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુ અને મગજ સુધીનો આમાં સમાવેશ થતો હોય છે. જેમાં દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, કે આપણે જોવા માટે કાંઈ પણ વસ્તુ જોઈ હોય તો પ્રકાશ તો અનિવાર્ય છે. ભલે તમે જોઈ શકતા હોય પણ પ્રકાશ ન હોય તો તમને કોઈ પણ વસ્તુ બતાવવાની નથી. તો આપણે વાત કરીએ જે દ્રષ્ટિ સંવેદન છે એમાં આપણે એની જે આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવી છે. તો આકૃતિ નંબર 1.1 એટલે કે બાહ્ય આંખ એટલે કે બહારની, કે આપણી જે તમારી સમકક્ષ, જેમાં પાંપણ છે, અક્ષપટલ છે, દક્ષપટલ છે, કીકી છે, અક્ષિપટલ છે, કૃષ્ણમંડળના સ્નાયુઓ એટલે કે જે આપણે જે અરીસા સામું આપણે જોઈએ છીએ, આપણે જે બહારનો એટલે કે બહાર આપણી સમકક્ષ જે આપણે આમને સામને કોઈ વ્યક્તિની આંખ જોઈએ છીએ, તો કે આકૃતિ 1 એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે, કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે જ દેખાય છે. કે આપણી આંખ ક્યારે દેખાય, કે બહારની આંખ, કે તમે કોઈ બીજાની આંખ જોવો અથવા તમે કોઈ સામે એવું પ્રતિબિંબ અથવા અરીસા સામે ઊભા રહ્યો તો જ તમારી આંખ છે તમને બતાવી આવે છે. એમાં જે ભાગ સફેદ રંગનો દેખાય છે તેને અક્ષિપટલ કહેવાય છે, કે જે તમારી આંખમાં જે વ્હાઇટ એટલે કે એકદમ સફેદ રંગ છે એને અક્ષિપટલ કહે છે. તે સફેદ તંતુઓનો બનેલો છે અને અપારદર્શક છે. તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. કે અક્ષિપટલ કેવો છે તો કે તે સફેદ તંતુઓનો બનેલો છે અને અપારદર્શક છે. અપારદર્શક એટલે કે આરપાર ન જઈ શકે તેવું, કે તે એક આપણી આંખની અંદરના ભાગનું રક્ષણ કરે છે. એને શું કહેવાય છે તો કે અક્ષિપટલ. આંખના ડોળાનો કાળો ભાગ જ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને દકપટલ કહેવાય છે. કે દકપટલ એટલે શું, કે તમારી આંખનો જે ડોળો છે, જે કાળો ભાગ છે, પારદર્શક છે, કે જે પ્રકાશનું કિરણ છે એ આંખમાં એટલે કે જેના માધ્યમથી જે પ્રકાશનું કિરણ છે એ આંખમાં આપણી પ્રવેશી શકે છે, એને આપણે દકપટલ કહી શકાય છે.
આંખના સફેદ ભાગમાં જે વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માંજરો ગોળ ભાગ તેને કૃષ્ણમંડળના સ્નાયુઓ કહેવાય છે. કે જે આંખના સફેદ ભાગ વચ્ચે, કે આપણો જે સફેદ ભાગ છે એની વચ્ચે જે ભાગ છે એમાં જે કાંઈ દેખાતો કાળો, ભૂખરો, માંજરો, કોઈ પણ કલર એટલે કે 3 કલરના જે કાંઈ ભાગને કૃષ્ણમંડળ કહેવાય છે. તેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર જોઈએ છીએ કે ઘણા વ્યક્તિની આંખ અલગ અલગ પ્રમાણે જોવા મળતી હોય છે. ઘણાની આંખ તમે જોશો તો કે એટલે કે ભૂખરા રંગની હોય છે, ઘણાની તો કે માંજરી હોય છે, ઘણાની એકદમ બ્લેક કલરની હોય છે. તો આવા દેખાતા રંગને એક કૃષ્ણમંડળના સ્નાયુઓ તરીકે આપણે ઓળખી શકાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. કે એકબીજાને નજીક રહેલા હોતા નથી, પણ એક અલગ થોડીક જગ્યા રહેલી છે કે જેને એક કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ અવયવ નથી, પણ 1/8 એટલે કે છિદ્રનું એટલે કે 1/8 ઇંચનું છિદ્ર છે. કે કીકી કોઈ એક અવયવ નથી, પણ એક છિદ્ર છે કે જેના માધ્યમથી આપણા જે જોવાની જે ક્ષમતા છે, કે જે એક અવયવ નથી ગણાતું પણ એવું એક છિદ્ર છે. આ હતું આપણી આકૃતિ 1.1 બાહ્ય આંખ. હવે આપણે વાત કરીએ આકૃતિ 1.2 કે આંખની આંતરિક રચના, કે આપણી અંદરની, કે જે આંતરિક એટલે કે જે આપણી આંખની અંદરનો ભાગ છે તે. તો આકૃતિ 1.2 આપણે જોઈએ તો કે આંખની આંતરિક રચના એમ કહી શકાય કે દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. કે આપણું જે દકપટલ હતું ચોક્કસ પ્રમાણે જે સૂર્યનું પ્રથમ કિરણ એટલે કે દકપટલમાંથી પસાર થઈ કીકી અને નેત્રમણીમાંથી પસાર થાય છે, પછી નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતનાઓ મારફતે વસ્તુની પ્રતિબિંબ એટલે કે મસ્તિષ્ક છાલ જે પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદનમાં પહોંચે છે. મસ્તિષ્ક છાલ એટલે કે આપણો જે મગજ છે એટલે કે પાછળનો ભાગ એટલે કે પશ્ચ એટલે કે પાછળના ભાગમાં જે કાંઈ દ્રષ્ટિ સંવેદન એટલે કે ત્યાં સુધી વિસ્તાર આવેલો છે ને પહોંચે છે, કે જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટલ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસરણ ઉપર આધારિત હોય છે. કે જે કાંઈ પ્રકાશનું કિરણ તીવ્રતાવાળું હોય તોય પણ ભલે, તીવ્રતાવાળું ન હોય તોય પણ ભલે, પણ આપણું કૃષ્ણમંડળનું જે સ્નાયુ હોય છે એમાં સંકોચન અને પ્રસરણ એની ઉપર આધાર રાખવામાં આવતો હોય છે. હવે કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જેમાં પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, પરિણામે કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધતું હોય છે. નજીકના કે દૂરના જે કાંઈ રહેલા પદાર્થો છે તેમાં સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર હોય છે. કે જે કાંઈ દૂરના કે નજીકના જે કાંઈ પદાર્થો છે, જે કાંઈ નેત્રમણી છે એના જવાબદાર કોણ હોય છે? તો
તો કે સિલિનરી સ્નાયુઓ જવાબદાર હોય છે. જે કાંઈ આંખની સ્નાયુઓ છે, શ્વેતપટલ, મધ્યપટલ, પિત્તબિંદુ, અંધબિંદુ, દ્રષ્ટિચેત, નેત્રપટલ, કાચરસ કોટલ, જે સૂર્યનું સીધું કિરણ આંખની એટલે કે આપણું જે દકપટલ છે એમાં સીધું કિરણ પહોંચે છે. પછી કીકી દ્વારા જે કાંઈ સૂર્યના કિરણો નેત્રમણીમાં પહોંચે છે ત્યારથી જ એટલે કે અંદરના જે સ્નાયુઓ છે તો કે કામ કરવા માંડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું હતું આંખની આંતરિક રચના. હવે આપણે વાત કરીએ શ્રવણ સંવેદન. તો આપણે વાત કરીએ શ્રવણ સંવેદન એટલે કે કાનની રચના, કે જગતના જે કાંઈ સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિની કાર્યક્ષમતા પ્રમાણે શ્રવણ કેન્દ્રની જરૂર પડે છે, કે સાંભળવાની, અવાજની દિશા પરખવા, અવાજના તરંગનો એટલે કે અંદાજ મેળવવા અને અવાજના અંદાજોનું અથવા આંદોલનનું સ્વરૂપ જે કાંઈ સમજી અને તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. કારણ કે જો તમે સાંભળી ન શકો તો તમને કોઈ પણ વસ્તુ ક્યારે શ્રવણેન્દ્રિયનો અહેસાસ થવાનો નથી, કે દુનિયામાં જે કાંઈ બની રહ્યું છે એની તમને કોઈ પણ વસ્તુ, અવાજ, ઘોંઘાટની તમને કાંઈ પણ ખબર પડશે નહીં. સામાન્ય રીતે મનુષ્ય 20,000 થી 20,000 CPS ક્લેપ પર સેકન્ડ એટલે કે હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછા કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકાતો નથી. શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના સમજવામાં તેમાં ખૂબ જ 3 વિભાગો પાડવામાં આવેલા છે, જેમાં બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. તો આપણે પહેલા વાત કરીએ બાહ્યકર્ણ. બાહ્યકર્ણ એટલે કે જોઈએ કે જેમાં કાનની બૂટ, કર્ણપાલી, કર્ણકલિકા, કર્ણપટલ, કર્ણઢોલનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ મધ્યકર્ણ, જેમાં હથોડી, એરણ, પેગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ તથા ઇથેસ્કિયન નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે છે અને તેનો સમાવેશ થતો હોય છે. કે જેમાં આપણે તમે જોઈએ છીએ કે લાસ્ટ આંતરકર્ણ, કે તેના 3 ભાગ છે: મધ્ય ભાગ, શંખાકૃતિ કે શંખકૃતિ, અર્ધવર્તુળાકાર અને કર્ણ વલયો. આપણે જોઈએ છે કે બાહ્યકર્ણમાં એવું કહેશે કે આપણે જે દેખાય છે તે ફક્ત બહારનો કાન જ છે, અને બહારના કાનમાંથી એક પોલી નળી અંદર તરફ વહે છે. આ નળીમાં આપેલી ગ્રંથિઓમાંથી ચીકણો રસ ઝરે છે, જે ધૂળના રજકણો કાનની અંદર જતા અટકાવે છે. આ ધૂળ અને ચીકણો રસ એટલે કાનનો મેલ, કે જેમાં કર્ણપાલી, કર્ણકલિકા અને કર્ણપટલ. એની મધ્યકર્ણ, તો મધ્યકર્ણ શું કહે છે કે કાનની નળીને છેડે આશરે 2 સેમીથી દૂર પાતળો પડદો આવેલો હોય છે, અને પડદાની અંદર અડીને જ શરીરની સૌથી નાની નાની 3 હાડકીઓ ગોઠવાયેલી હોય છે. આ પ્રમાણે તેના નામ છે હથોડી, એરણ અને પેગડું. એ મધ્ય કાનમાં સામાન્ય રીતે હવા ભરાયેલી હોય છે. કાનના મધ્ય ભાગમાંથી નીકળતી બીજી એક નળી
ગળામાં ખુલે છે. આ નળી ગળામાં ખુલતી હોવાને લીધે બહારની હવાના દબાણ જેટલું જ દબાણ કરે છે. વાત કરીએ આંતરકર્ણો, કે કાનના મુખ્ય બે એટલે કે કાન એ મુખ્ય બે કાર્ય કરે છે, જેમાં સાંભળવાનું અને સમતોલન જાળવવાનું. કાનના સૌથી અંદરના ભાગમાં છીપલા આકારનો એક ભાગ જે સાંભળવામાં મદદ કરે છે. આ ઉપરાંત અર્ધગોળાકાર નળીઓનું ગૂંચળું આવેલું હોય છે, જેને લીધે શરીરનું સમતોલન જળવાઈ રહે છે. અહીંથી જે જ્ઞાનતંતુઓ નીકળે છે એ મોટે ભાગે મગજમાં આવેલા સાંભળવાના કેન્દ્ર સુધી જાય છે અને આ કેન્દ્ર દ્વારા જુદા જુદા અવાજોનું ઓળખવાનું કામ કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આકૃતિ છે કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ, કે જે બાહ્યકર્ણ એક એવી પ્રક્રિયા છે કે આપણને જે દેખાય છે તે ફક્ત બહારનો કાન છે. કે બાહ્યકર્ણ કેવું, એટલે કે કર્ણપાલી કે કાનની બૂટ, બહારનો ભાગ, કે જે બહારના કાનમાંથી એક પોલી નળી અંદર તરફ વહે છે. આ નળીમાં આવેલી ગ્રંથિઓ એક ચીકણો રસ ઝરે છે, જે ધૂળના રજકણો છે એને કાનની અંદર જતા અટકાવે છે. અને આ ધૂળ, જે ચીકણો રસ છે, એ કાનનો મેલ છે, જેમાં કર્ણનલિકા અને કર્ણપટલ. આ કેવું થયું, બાહ્યકર્ણ. હવે મધ્યકર્ણમાં આપણે જોઈએ તો કે મધ્યકર્ણમાં શું કે છે, તો કે કાનની નળી એટલે કે કાનની નળીને છેડે આશરે 2 સેમીથી દૂર પાતળો પડદો આવેલો હોય છે, અને પડદાની અંદર અડીને જ શરીરની સૌથી નાની 3 એટલે કે હાડકીઓ આવેલી એટલે કે ગોઠવાયેલી હોય છે, અને આકાર પ્રમાણે તેના નામો હોય છે. અને એ નામો એટલે કે હથોડી, એરણ અને પેગડું આ મધ્ય કાનમાં સામાન્ય રીતે હવા ભરાયેલી હોય છે. કાનના મધ્ય ભાગ છે એમાં નીકળતી બીજી એક નળી એટલે કે જે નળી છે ગળામાં ખુલે છે. આ નળી ગળામાં ખુલતી હોવાને લીધે બહારની હવાના દબાણ જેટલું જ દબાણ કરે છે, જેને લીધે આપણે જે અવાજના તરંગો છે જે અંતઃકરણમાં પહોંચાડે છે. આ અંતઃકરણો ખૂબ જ નાજુક અને નાનકડા હોય છે, જે 3 હાડકાં હોય છે, એરણ, હથોડી અને પેગડા. આકારના આ હાડકાં અવાજના તરંગોથી ધ્રુજે છે અને તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓને એટલે કે જે કાંઈ જ્ઞાનતંતુઓ છે એ અવાજને ઓળખી લે છે અને મગજ સુધી એને પહોંચાડવાનું કામ કરે છે. આંતરકર્ણ શું કે છે, કે જે કર્ણવલયો છે કે જે ગૂંચળાવાળો, કે જે મગજ તરફ જે કાંઈ આપણે વાત કરીએ, કાનના મુખ્ય 2 કાર્ય કરે છે, એક તો સાંભળવાનું અને એક સમતોલન કરવાનું. અને કાનના સૌથી અંદરના ભાગમાં છીપલા આકારનો એક ભાગ હોય છે. આકૃતિમાં તમે જુઓ છો કે આંતરકર્ણમાં એટલે કે છેલ્લે એક છીપલા કલરનો એક આકાર જેવો દેખાય છે, જે સાંભળવામાં ખૂબ જ મદદ કરે છે. આ ઉપરાંત અર્ધગોળાકાર નળીઓનું ગૂંચળું આવેલું હોય છે, જેને લીધે શરીરનું સમતોલન જળવાઈ રહે છે. અહીંથી જે જ્ઞાનતંતુઓ નીકળે છે એ મોટા મગજમાં આવેલા સાંભળવાના કેન્દ્ર સુધી જાય છે, અને એ કેન્દ્ર દ્વારા જુદા જુદા અવાજોનું ઓળખવાનું કામ કરે છે. આ કર્ણવલયો છે એ આંતરકર્ણમાં જે કાંઈ મગજ સુધી જે કાંઈ અવાજ પહોંચાડવાનું કામગીરી કરવામાં આવે છે એ પહોંચાડી દે છે, અને અવાજ ઓળખવાનું પણ કામ કરે છે.
તો આ હતું આપણું શ્રવણ સંવેદન. હવે આવે છે ગંધ સંવેદન. હવે આપણે વાત કરીએ ગંધ સંવેદન. ગંધ સંવેદન એટલે કે ઘ્રાણેન્દ્રિય અથવા નાક કે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય નાક દ્વારા થાય છે. કે આપણે જે કાંઈ વાતાવરણમાં જે કાંઈ રાસાયણિક તંતુઓ છે, જે કાંઈ આપણે ગંધ ઓળખવાની જે પારખ છે એ આપણા નાક દ્વારા આપણે એને ઓળખી શકાય છે. અથવા જે કાંઈ આપણે શ્વસનની જે પ્રક્રિયા છે, શ્વાસ લેવાની, એના દ્વારા આપણે ઓળખી શકાય છે. કે નાકની અંદર આવેલી બે સાંકળે જે નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો જે ચેતા પ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા હોય છે અને વ્યક્તિને ગંધ સંવેદનનો અનુભવ કરાવે છે. કે જે આપણું નાક છે એમાં એની જે અંદર રહેલી જે બે સાંકડી એવી નળીઓ છે, અથવા જે હાડકા સ્વરૂપે ભગવાને ઈશ્વરે આપણે બે એવી હાડકાની જે નળીઓ આપેલી છે એ ઠેર આપણા મગજ સુધી પહોંચી જાય છે અને આપણે જે ગંધ છે, જે સ્મેલ છે, જે સુગંધ છે એનો અનુભવ કરાવે છે. રાસાયણિક પદાર્થો એમાંથી જે ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની જે કાંઈ બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું જે સંવેદન કરાવે છે, તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેનું એટલે કે એના એવું જ એટલે કે સંવેદન ન પણ કરાવે. કોઈ એક વ્યક્તિ રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યે સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા એટલે કે તેનાથી ટેવાઈ જતા હોય છે. કે તમે કોઈ વિસ્તારમાં રહેતા હોય, એક્ઝામ્પલ તરીકે આપણે દ્વારકાની વાત કરીએ તો દ્વારકા એક દરિયા કિનારે આવેલું એક નગરી છે. અથવા એમાં તમે જુઓ છો કે જે કાંઈ ઉદ્યોગ છે, ઘણા એવા મત્સ્ય ઉદ્યોગ છે, એના કારણે ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે. તો ત્યાંના લોકો ટેવાઈ જાય છે, કારણ કે રોજનું થયું એકની એક સ્મેલથી એટલે કે ટેવાઈ જાય છે. પછી તમને ત્યાં એટલે કે એડજસ્ટ થઈ જાય રહેવામાં, તો તમને પણ એની સ્મેલથી તમને કાંઈ એક પણ પ્રકારની તમને અરુચિ ન આવે, અથવા તમે એને જતું કરો. પછી રોજનું થયું એમ આપણે ઘર પાસે એવી ગટરની વ્યવસ્થા એટલે કે ગટર જતી હોય અથવા કોઈ એવું પાણીનું ગંદુ પાણી ભર્યું રહેતું હોય, તો એ તો સ્વાભાવિક છે કે આપણે રોજનું થયું પછી આપણે એમાં ગમે એટલા એના ઉપર આમ અલગ રીતે વિચારો કરીએ તો એમાં કોઈ પણ પ્રમાણનો ફેરફાર થશે નહીં. આપણે જાણીએ છીએ કે ઘણા લોકોમાં કામ કરવાની ક્ષમતા કેમિકલ ફેક્ટરીમાં બેસી જ જાય છે. પછી એ સ્મેલને આધીન હોય તોય પણ ભલે કોઈ ગંધ છે, સુગંધ છે, એ લોકો એમાં શું થાય છે, એડજસ્ટ થઈ જતા હોય છે. હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે, જેમ કે બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ. કે આ અલગ અલગ જે 6 પ્રકારો છે એને આપણે એ ગંધ દ્વારા અથવા સુગંધ કે સ્મેલ દ્વારા આપણે એને જાણતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ આકૃતિ. કેમ આપણે જોઈએ છીએ કે નાક છે એમાં અલગ અલગ રીતે છે. આખું ચિત્ર તમારી સમકક્ષ આવી જોઈએ છે કે નાકનું પોલાણ, એમિગડાલા, ઘ્રાણ તંતુ એટલે કે ઘ્રાણ ચેતા તંતુ. તો આપણે જોયું હતું કે ઘ્રાણ ચેતા તંતુઓ શું છે કે તમે જે એટલે કે નાકની અંદર બે
સાંકડી નળીઓ એટલે કે રહેલી હોય છે, જે દ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થાય છે. અને જે ચેતા પ્રવાહો મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચાડે છે અને વ્યક્તિને ગંધનો અનુભવ કરાવે છે. પછી વાત કરીએ એમિગડાલા. તો એમિગડાલા શું છે? તો કે આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ અને આવેગોમાં કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલી હોય છે. કે એમિગડાલા શું કહે છે? કે આક્રમકતા, કે આપણે કોઈ અચાનક કોઈ જગ્યાએ પહોંચી ગયા હોય અને સ્મેલ આવે તો તમે આક્રમક, તમને ચીડ એટલે કે ચીડા લાગે. તમે જે સ્મૃતિઓ છે, જે આવેગો છે, એમાં કેટલીક મહત્વનું મૂળભૂત પ્રેરણાઓ છે એની સાથે જોડાયેલી હોય છે. તમારા શરીરને છે શું થાય? અળુચી આવવા માંડે. તો આ તો આપણું ગંધ સંવેદન. હવે આપણે વાત કરીએ સ્વાદ સંવેદન. તો સ્વાદ સંવેદન આપણે જોઈએ તો કે આપણે જીભ કે બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી જે કાંઈ ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થતું હોય છે. જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતી ભાષા ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. આપણે એમ જ થાય એટલે કે આપણે એમ જ હોય કે આપણી જીભ છે એ ખાલી સ્વાદ જ પારખવાનું કામ કરે છે, પણ એવું હોતું નથી. ચોખ્ખી અને સ્પષ્ટ ભાષાનો ઉલ્લેખ કરવા માટે, સારી એવી વાણીનો ઉલ્લેખ કરવા માટે આપણી જીભ છે એ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. માનવ જીવન છે એમાં શું કહે છે કે માત્ર સ્નાયુઓની બનેલી અને જડબામાં છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી, જેમાં આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો એટલે કે સ્વાદનો અનુભવ કરાવે છે. આપણા જે જીભમાં જે કાંઈ અમુક એવા ભાગમાં જે ઝીણા ઝીણા ઉપસેલા કણો છે એ આપણે શું કરાવે છે? તો કે સ્વાદનો અનુભવ કરાવે છે. તે કણો સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખાય છે. કે જે જીભમાં આપણે ઉપસેલા જે કણો છે એ કણને સ્વાદ કણ કે રસકંદ એ તરીકે ઓળખવામાં આવે છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ એ મીઠો, ખારો, ખાટો અને કડવો આ 4 મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ 6 પ્રકારના સ્વાદ આપને આપવામાં આવેલા છે. આપણે વાત કરીએ જીભ. તો જીભમાં આપણે તમે જોજો કે મીઠો, ખારો, ખાટો, કડવો અને સ્વાદ કેન્દ્ર. સ્વાદ કેન્દ્ર એટલે આપણે કેવું કીધું હતું કે માત્ર સ્નાયુઓની બનેલી અને જડબામાંના છેડા સાથે જોડાયેલી જીભની ખળબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો એટલે કે સ્વાદનો અનુભવ કરાવે છે. અને તે કણોને સ્વાદ કણ કે રસકદ તરીકે ઓળખાવે છે. અને જીભમાં જે અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો ગળ્યો જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળનો એટલે કે ખારો સ્વાદ, તેનાથી થોડા આગળ એટલે કે બંને બાજુની ધાર પર ખાટો અને જીભના પાછળના મૂળના ભાગમાં એટલે કે કડવો સ્વાદ અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાદ સંવેદન. હવે આપણે વાત કરીએ સ્પર્શ સંવેદન. સ્પર્શ સંવેદન એટલે કે ત્વચા અને સ્કિન. કે સમગ્ર શરીરની ત્વચામાં પથરાયેલ સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ એટલે કે સંવેદનનો અનુભવ થાય છે. એમાં ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા એટલે કે ઠંડી, સ્પર્શ કે દબાણ અને વેદના એટલે કે પીડાનો સમાવેશ થતો હોય છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે.
ચહેરા અને મોઢાની ત્વચા ઉત્પન્ન થયેલા ચેતાપ્રવાહો મગજના પર્શ્વો સુધી પહોંચાડતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાની અને કમર સુધીની અને હાથ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળના આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે છે. ત્યારે આપણે સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈપણ ઉદ્દીપક એટલે કે ત્વચાના સંપર્કમાં આવે સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે, જેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શનો સંવેદન અનુભવાય છે. દાખલા તરીકે, વરસાદના પાણીનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બે પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. આ આપણે જોઈએ કે મુક્ત નશાગ્રો, વેદના, સ્પર્શ, ગરમી, ઠંડી અને દબાણ. કે જે આપણી આકૃતિ છે એમાં તમે જુઓ છો કે વેદના, સ્પર્શ, ગરમી, ઠંડી, દબાણ કે જે સમગ્ર શરીર તંત્રની ત્વચામાં જે પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ 4 પ્રકારના સ્પર્શ સંવેદનો આપણે અનુભવ કરી શકાય છે. જેમાં ઉષ્ણતા એટલે કે અતિ પ્રમાણ ગરમી, કે ઉનાળામાં આપણે જોઈએ છે કે ઉષ્ણતા એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે આપણી સ્કિનને તરત જ પરસેવો વળવા માંડે, અથવા આપણે છીએ તો કે તડકામાં છે આપણી સ્કિનને ખૂબ જ તકલીફ પહોંચતી હોય છે. પછી શીતળતા એટલે કે શિયાળામાં. ઠંડી તો આપણે જોઈએ છીએ કે આપણી સ્કિન છે ફાટવા લાગે છે, કારણ કે કોઈ પણ વસ્તુ કડક મજબૂત બને તો એ વસ્તુ છે એમાં ખૂબ જ પ્રમાણમાં ફાટવા લાગે છે અથવા એમાં તિરાડો પડવા લાગે છે. કે શિયાળામાં આપણી સ્કિન છે એકદમ જે છે એવી થઈ જાય છે તો કે ફાટવા લાગે, એટલે કે જેમાં ઋતુ પ્રમાણે આપણી સ્કિન છે, જે ત્વચા છે, જે સ્પર્શ છે, ઘણી એવી બાબતોનો શું થાય છે આપણે અનુભવ થતો હોય છે. તો આ આપણા જે અલગ અલગ સંવેદનના જે પ્રકારો હતા, દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન અહીંયા પૂર્ણ થાય છે.